ભાગવત વિચારને આગળ વધારીએ. દશમ સ્કંદ જે હૃદય સ્વરૂપ છે એની અંદર આપણે રમી રહ્યા છીએ. ભગવાન સૌના હૃદયમાં વિરાજેલા છે. પ્રભુનું દર્શન, પ્રભુનું મિલન, પ્રભુ સાથે રમણ એ આ દશમ સ્કંદમાં વિશેષ રૂપે થાય છે. અને એટલા માટે શ્રીમદ ભાગવતમાં દશમ સ્કંદનો બહુ મોટો મહિમા છે. કોઈએ હમણાં પૂછ્યું કે વજન બહુ વધી જાય તો શું કરવું. આજકલ ઓબેસિટી એક બહુ બડા ઇસ્યુ. પુરુષોને, બહેનોને વધારે આ ચિંતા સતાવે. પુરુષોને વધી જાય ને તો એને બહુ ઘટાડવાની એટલી બધી ચિંતા ન હોય, સિવાય કે ડૉક્ટર વાહે પડી જાય. બાકી બહેનોને ચિંતા હોય કે મારે બહુ વધી ગયું, બહુ વધી ગયું. તો શું કરવું વજન વધી જાય તો? વજન જો તનનું વધે, શરીરનું વધે તો વ્યાયામ કરવું. ડાયટિંગનું નહીં કહું. આજે છોકરીઓ, દીકરીઓ ભૂખી મરે છે ખાવાનું હોવા છતાં. એના કરતાં ઘરનું કામ કરને બેટા. જે ખાય છે એ કેલેરીને તારે બર્ન કરવાની છે, એ કેલેરી વાપરવાની છે. ગામડામાં બહેનો ઘરનું બધું કામ કરે, ખેતરમાં કામ કરે. એ સમયે તો વહેલી સવારના, હવે ઘડિયાળના કાંટા કંઈ પાછળ નથી જવાના, પણ એ વખતે સવારના પોરમાં વહેલા ઉઠી ઘંટીએ દળતા હતા. કેટલી બાવડાને કસરત મળે. ઓરતા જાય, દળતા જાય, ગીત ગાતા જાય હવારના પોરમાં પ્રભાતિયા. પછી નદીએ પાણી ભરવા જાય, વાહિંદા વાળે, ગાય ભેંસ દોવે, રસોઈ કરે ને છાણા થાપે ને. હવે એવું બધું કરવાનું કાંઈ તમે કરોય નહીં ને હું કહું પણ નહીં. જમાનો ઘણો બદલાઈ ગયો છે. પણ કહેવાનો અર્થ શારીરિક શ્રમની જરૂર, થોડો વ્યાયામ. શરીરનું વજન વધ્યું હોય તો વ્યાયામ, કસરત. ખાઓ પીઓ, પૌષ્ટિક આહાર યુવાનીમાં જેટલો લેવો જોઈએ એટલો લેવો જોઈએ. હું કામ ભૂખ્યું મરે છે દીકરીઓ ખબર નથી પડતી. એ સમયે ભૂખ લાગે, શરીરને પોષણની જરૂર હોય. ખાઓ પીઓ, મમ્મીને કામમાં અને મમ્મી પોતે કામમાં. આપણે તો કે ઝાડુ પોતા માટે એક બેન આવે છે, વાસણ ઉટકવા માટે એક બેન આવે છે, એક બેન 24 કલાકના પરમેનન્ટ છે, 2 વિઝિટિંગ ડૉક્ટર જેમ હોય ને એમ વિઝિટિંગ આવીને વયા જાય છે. શરીરને શ્રમની જરૂર. ઉચિત માત્રામાં શરીરને શ્રમ મળશે તો શરીરમાં એક જાતની તાકાત રહેશે. ભૂખ લાગશે, ખાવાનું પચશે, ગાઢી ઊંઘ આવશે. ઊંઘ માટે ગોળીઓની જરૂર નથી, ઊંઘ માટે શરીરને થાકાવવાની જરૂર. શરીર થાકે એ જરૂરી છે. તો શરીરનું વજન વધે, તનનું વજન વધે તો વ્યાયામ, કસરત. મનનું વજન વધે, મન ચિંતામાં હોય, મન સ્ટ્રેસફુલ હોય તો ધ્યાન.
સત્સંગ. મનને ભગવાનમાં લગાડો, ધ્યાન કરો, હરિકથા સાંભળો. એ જો અવલંબન નહીં હોય તો મનનો સ્ટ્રેસ ઓછો નહીં થાય અને પછી આવી હૃદય દ્રાવક ઘટનાઓ ઘટે. આત્મહત્યા ઈશ્વર પ્રત્યેના અવિશ્વાસનું પરિણામ છે. વિશ્વાસ વગર નહીં ચાલે. વિશ્વાસ એ શંકર છે, એના વિના નહીં ચાલે. શિવ એ જ કલ્યાણકારી. विश्वास कल्याण करશે. विश्वास अपने में, विश्वास अपनों में और विश्वास ईश्वर में. विश्वास अपने में कॉन्फिडेंस, विश्वास अपनों में ट्रस्ट और विश्वास ईश्वर में फेथ. એટલે અંગ્રેજીમાં 3 શબ્દ છે: કોન્ફિડન્સ, ટ્રસ્ટ એન્ડ ફેથ. પોતાની જાતમાં વિશ્વાસ. આઈ કેન ડુ ઇટ બાય ધી ગ્રેસ ઓફ ગોડ. विश्वास अपनों में, अपने परिवारजन, अपने स्वजन, अपने टीम के सभी सदस्य, એમાં વિશ્વાસ, એનું નામ ટ્રસ્ટ. એટલે કે આઈ ટ્રસ્ટ યુ. विश्वास अपने में कॉन्फिडेंस, विश्वास अपनों में ट्रस्ट, विश्वास ईश्वर में फेथ. स्ट्रॉन्ग फेथ. એ માણસને ટકાવી રાખે છે વિપત્તિઓની વચ્ચે પણ. વિદેશમાં પણ અચાનક આત્મહત્યાનું પ્રમાણ વધ્યું. એના ઉપર એક સ્ટડી થઈ કે શું કામ લોકો આત્મહત્યા કરે છે. વાય પીપલ કમિટ સુસાઇડ. અને સ્ટડીનું એક તારણ એવું આવ્યું. ઘણા બધા કારણો હતા પણ એમાં મુખ્ય કારણ હતું ઈશ્વરમાં ઘટતો વિશ્વાસ. પરમાત્મા પ્રત્યેનો જે વિશ્વાસ છે, એ જે સ્ટ્રોંગ ફેથ છે, એ ઘટવો એક કારણ. એટલા બધા ચર્ચ છે, અમુક વિદેશમાં જઈએ તો ખૂણે ખૂણે ચર્ચ પડ્યા હોય, એમને રેઢા, કોઈ ન હોય. રવિવારે અડધું ખાલી હોય. People do not go regularly. People do not worship regularly. તમે ઈશ્વરને માનો કે ન માનો, ભજો કે ન ભજો, એનાથી ઈશ્વરને કાંઈ ફરક નહીં પડે, તમને ફરક પડશે. તમારા ઘરમાં ટ્રેડમિલ હોય અને એનાથી તમે કસરત ન કરો તો ટ્રેડમિલને શું ફરક પડે? કરો તોય તમને ફરક પડે, ન કરો તોય તમને ફરક પડે. ઈશ્વરને ભજો તો ઈશ્વર કાંઈ ડીલે થઈ જાય ને ઈશ્વરને ન ભજો એટલે એ હાવ દુબળો પાતળો થઈ જશે ને કોઈ ભગવાનને એમ કે પ્રભુ કેમ હાવ આમ લેવાઈ ગયા છો, અને ભગવાન કહે કે હમણાં કાં કોઈ ભજન કરે છે, કોઈ મંદિરમાં આવતું નથી, એમ લાલો લેવાય ન જાય. ઈશ્વરને કાંઈ ફરક નથી પડતો. ફરક મને પડે છે, ફરક આપણને પડે છે. If that strong faith is there, એ બહુ મોટું સંબલ બનશે. ઘણાને તો ઈશ્વરમાં જ વિશ્વાસ નથી, ઈશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસ નથી. પૂછે છે ઈશ્વર ક્યાં છે, કોણે જોયો, કેવો ઈશ્વર ને કેવી વાત. આ તો એના જેવું થયું કે દરિયાની માછલી બીજી માછલીને પૂછે કે બેન દરિયો તે જોયો, એટલે ઓલી કે કેવો દરિયો ને કેવી વાત, બધી વાતું.
હવે એ દરિયાની માછલીને કોણ સમજાવે કે તું જેમાં જીવે છે એ દરિયો છે, જેના થકી જીવે છે એ દરિયો છે, તું જેમાં મરવાની ને વિલીન થઈ જવાની દરિયો જ છે. हर व्यक्ति हरि का हस्ताक्षर है. ईच एंड एवरी सोल इज एन ऑटोग्राफ ऑफ दैट ऑलमाइटी. ये कौन पूछ रहा है कि परमात्मा कहां है? ये पूछने वाला कौन है? ये जो अंदर न बैठो हो तो पूछी शकाय? क्यांथी निकले छे आवाज? वो कौन चित्रकार है? वो कौन चित्रकार है? कवि काग बापूनी भाषा में जरा जुदी रीते जेने पृथ्वी तणो पिंडो कर्यो ई रजलाभ तो क्यांथी हशे अन जगचाक फेरवनार ई कुंभार बैठो क्या हशे. ये रंगरेज केवो हशे ने घेर बीबा केटला हशे. जग चोर से बूटा भर्या क्यारे किनारी छापशे एने घेर बीबा कहो केटला हशे. ये रंगरेज बैठो क्या हशे. ए रंगरेज बैठो क्या हशे. पृथ्वी तणो पिंडो कर्यो पृथ्वी तणो पिंडो कर्यो ई रजलाव तो क्यांथी हशे अन जग चाक फेरवनार ए कुंभार बैठो क्या हशे. ये रंगरेज केवो हशे, कुंभार केवो हशे, ये काળી કાળી વાદળીનો ગોવાળ કેવો કાળો હશે ને વીણ આંચળે દોહનાર. ઝરમર 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 વરસાદ વરસતો હોય ત્યારે કાળી કાળી વાદળી રૂપી ગાયોને કોક જાણે વગર આંચળે દોતું હોય, ખેતરને ધરતીને સિંચતું હોય એવું લાગે. કેવો હશે એ ગોવાળિયો. કીડીને કણ અને હાથીને મણ સૌને એની જરૂરિયાત પ્રમાણે પહોંચાડી સૌને એના કામની રોજી રોટી દેનારો શેઠિયો કેવો હશે. આમ અનેક પ્રશ્નો કવિ કરે છે અને છેલ્લે જવાબમાં શું મળ્યું? એ જાણવા જોવા તણી जागी रही जंखना जागी रही पण બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી ગઈ. બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી રહી. અંતે મતી અટકી રહી. અંતે મતી અટકી રહી. મતિથી જાણી ન શકાય, બુદ્ધિથી માપી ન શકાય. બ્રહ્મ અતર કે બુદ્ધિ મન બાની विश्वास. देखो, धर्म की यात्रा मानने से शुरू होती है और जानने पे खत्म होती है. उसकी परिणति जानने में. मानने से शुरू करो
लेकिन उसी में अटके रहना ये भी ठीक नहीं। फिर तद्विद्धि प्रणिपाते न परिप्रश्न न सेवया। धर्म ने पहला माने छे ने पछी जाने छे, विज्ञान पहला जाने छे ने पछी माने छे। विज्ञान पहला जाने, पहला प्रयोग करे, रिसर्च करे। विज्ञान में कोई बिलीफ सिस्टम वाली बात नहीं, पहला ही प्रयोग करे, पहला जाने आ शुं छे अने पछी माने कि आ परिणाम। विज्ञान पछी ए सत्य ने स्वीकारे। तो विज्ञान नु सत्य आधिभौतिक सत्य छे। विज्ञान पहला जाने छे अने पछी माने छे। જ્યારે ધર્મનું સત્ય એ પારમાર્થિક સત્ય છે, આધ્યાત્મિક સત્ય છે, અને ધર્મ પહેલા માને છે અને પછી જાણવાની યાત્રા, પછી જાણો. ખાલી માનવાથી શરૂઆત થાય પણ ત્યાંથી અટકી નહીં જવાનું, ફિર જાણ. શરૂઆતમાં માનવાનું જોઈએ. સાહેબ લખે ને આમ એક અડે એક પાટીમાં લખી દે, મોટો એકડો. આપણે નાના હોઈએ ને એમ અક્ષર મોટા હોય, જોજો. નનકુડા છોકરાઓની જે ચોપડી હોય ને એના અક્ષર મોટા મોટા હોય. અને પછી તમે જેમ જેમ મોટા થતા જાઓ, જેમ જેમ ભણતા જાઓ, એમ અક્ષર નનકુડા થતા જાય. માણા નાનું એમ એડ્રેસ મોટું, અને માણા મોટો એડ્રેસ નનકુડું થાય. ભારતમાં કોઈ લેટર લખવું હોય તો ધીરુભાઈ અંબાણી ઇન્ડિયા ઘણું પહોંચી જાય. રતન ટાટા ઇન્ડિયા પહોંચી જ જાય, બીજું કંઈ કરવાનું જ ન રહે. અને આજે આ બંને ઉદ્યોગ મહર્ષિઓની જન્મતિથિ છે. સ્વર્ગીય ધીરુભાઈ અંબાણીની પણ આજે જન્મતિથિ છે. સ્વર્ગીય રતન ટાટાની પણ આજે જન્મતિથિ છે. આ બધા કેવા ઉદ્યોગ મહર્ષિઓ થયા. ભારતને એક સમૃદ્ધિની યાત્રા કરાવી આ બધાએ. આવા કર્મશીલ જે ઉદ્યોગપતિઓ હોય ને, અને કેટલા રોજગાર ક્રિએટ કરે, કેટલાય લોકોના ઘરના ચૂલા જલે. ધીરુભાઈ ગયા ને અને હોસ્પિટલમાં હતા, અમે ત્યાં હું હતો લગાતાર 7-8 દિવસ. અને મને આજે યાદ છે, ટીવી ચેનલો ઉપર સતત બધી ન્યૂઝ ચેનલ ઉપર સમાચાર આવ્યા જ કરતા હતા. અને ત્યાં લોકોના ટોળાના ટોળા હોસ્પિટલ ઉપર. અને કેટલાય લોકો હોય, પત્રકારોને ઇન્ટરવ્યૂ આપતા હતા. એમાંથી કેટલાય કહ્યું કે અમારી દીકરીનું લગ્ન થઈ ગયું, એનું કારણ આ. અમારા છોકરાને અમે અમેરિકા ભણવા મોકલી શક્યા, એનું કારણ અમારી પાસે આ શેર છે, અમારી પાસે ટાટા. અને કેવી મોટી હોસ્પિટલ ને કેવું સરસ કામ હજી ચાલે છે. તો આ બધા ઉદ્યોગ મહર્ષિઓ ભારતને એક ઇકોનોમિકલી સ્ટ્રોંગ કરવા વાળા. તકલીફ શું છે, દેશમાં દરેક ગરીબ પૈસાવાળાને ગાળ્યું દે, ધનવાનને ગાળ્યું દે. પણ એને તમે એક કોર લઈ જઈને પૂછો ને કે તારે કરોડપતિ બનવું, તો કે હા. તો ગાળ્યું શું કામ દે છે કરોડપતિને? કરોડપતિ તો તારે થવું છે. પણ આ જે મેન્ટાલિટી ઊભી કરીને એ લેફ્ટિસ્ટ વિચારધારાએ કરી, વામપંથીઓએ. સમાનતા લાવવાની છે સમાજમાં, હું હંમેશા કયા કરું, પણ એ સમાનતા ઉપર પહોંચેલા આમ હાથ આપી અને નીચે જે છે એને ઉપર લઈ આવે. ઉપર જે ચડ્યા હોય ને એ લોકો નીચે વાળાને હાથ પકડીને ઉપર લઈ આવે અને પછી બધાય ઉપર આવી જાય, એવી ક્ષમતા જોઈએ. સમાનતા તો એમ થાય કે નીચે વાળા ઉપર વાળાનો ટાંટીઓ પકડીને હેઠે પાડે અને પછી બધાય નીચે સમાન. એમાંય બધા સમાન, પણ તમને ઈ સમાનતા જોઈએ છે જ્યાં બધા નીચે હોય, નિમ્ન સ્તર ઉપર હોય. દેશમાં સમાનતાની જરૂર છે, પણ એવી સમાનતાની કે 5-25 એવા ઉપર પહોંચે પોતાના પુરુષાર્થથી, કોન્ફિડન્સ,
ટ્રસ્ટ, ફેથ, અને એવા ઉપર પહોંચે, અને એ ઉપર પહોંચ્યા પછી એવા ઉદ્યોગો કરે કે કેટલાયને રોજગાર મળે, કેટલાય યુવાનોને સપના જોતા શીખવાડ્યું. થિંક બિગ, ઊંચા સ્વપ્ન જુઓ, અને એ સ્વપ્ન એને ચરિતાર્થ કરવા માટે મંડી પડો. ડૉક્ટર કલામ સાહેબ આપણે ગઈકાલે પણ યાદ કર્યા હતા, એ વિજ્ઞાન મહર્ષિ, અને એમણે પણ કહેલું કે સપના वो नहीं है जो रात में आप सो जाते हो और देखते हो, सपना वो होता है जो खुली आंख से देखा जाता है. કે મારે અહીંયા પહોંચવું છે, મારે હિન્દુસ્તાનને અહીંયા મારે મારા પરિવારને અહીંયા પહોંચાડવો, અને કેલ્ક્યુલેટેડ રિસ્ક તો હોય પણ દુસ્સાહસ નહીં, લાલચને કારણે કે કાલ સવારે આમ પૈસાવાળો થઈ જાઉં. એ આમ પૈસાવાળા ન થવાય. આ બધાએ આમ ગ્રાઉન્ડ ઝીરોથી શરૂઆત કરી છે. જુનાગઢમાં ગાંઠિયા વેચ્યા. જુનાગઢની જે સ્કૂલમાં ધીરુભાઈ ભણ્યા હતા એના પટાંગણમાં કથા હતી. ભગવદીયા કોકિલાબેન પણ આવ્યા હતા. પેટ્રોલ પંપ ઉપર કામ કર્યું, અને પેટ્રોલ પંપ ઉપર કામ કરતા કરતા સપનું જોયું કે એક દી પેટ્રોલ પંપ છે આપણો, અને પછી એકલો પેટ્રોલ પંપ નહીં, એવા તો કેટલાય પેટ્રોલ પંપને પેટ્રોલ પહોંચાડ્યું. થિંક બિગ. રતન ટાટા હમણાં જ ગયા આપણી વચ્ચેથી. એ કેવા ઉદ્યોગ મહર્ષિ, અને એ ઉંમર સુધી સતત કામ કરતા રહ્યા. કુર્વન્ને વેહ કર્માણી જીજવિષે છતમ સમાહ. વેદ પરંપરા અનુસાર જીવ્યા. કર્મ કરતા કરતા 100 વર્ષ પર્યંત જીવવાની કામના કરવી. આપણે આંધળો કર્યા કરીએ, આપણે લાલચમાં ફસાઈ જઈએ, અને આપણે દેવા કરીએ, અને પછી હલવાઈએ ત્યારે વળી પાછા ભીખ માગતા. એવું હું કામ? સખત મહેનત કરવાની તાકાત, તૈયારી હોય, સ્ટ્રેસ સહન કરવાની તાકાત હોય તો જ આ બધું કરો. એટલે એ જે 5, 15 કે 25 ટોપ એ ઊભા થાય, એ નીચેવાળાનો હાથ પકડીને ઉપર લાવે. બધાને આવો આવો, હું મદદ કરું, આવો આવો આવો. અને એ રીતે બધા ઉપર હોય, અને એક લેવલ ઉપર બધા સમાન. એવી સમાનતા, આર્થિક અને સામાજિક સમાનતા, અને માત્ર સમાનતા નહીં, એની હારોહાર સમરસતા. આ સમરસતા માટે પરસ્પર સદભાવ જોઈએ, પ્રેમ જોઈએ, લાગણી જોઈએ, ત્યારે સમરસતા આવે. તો સમાનતા અને સમરસતા. કદાચ કોઈ મને એમ કહે કે તમારી વિચારધારા તો કેપિટાલિસ્ટની વિચારધારા છે. લેટ મી ક્લેરિફાય, મારી વ્યાસપીઠ નથી કેપિટાલિસ્ટ, નથી સોશિયલિસ્ટ, નથી કમ્યુનિસ્ટ. કેપિટાલિસ્ટ શું માને છે કે સંપત્તિ મારી છે, હું ફાવે એમ ઉપયોગ કરું. ગઈકાલે આપણે સતત ચર્ચા કરી, પ્રાપ્ત છે એ પર્યાપ્ત છે, અને જે પ્રાપ્ત છે એ પ્રભુનો પ્રસાદ છે, એટલે વહેંચીને ખાઉં, એનો દુરુપયોગ ન કરું. એ પ્રસાદનો અનાદર થશે. પ્રસાદ છે એટલે વહેંચીને ખવાય. કેપિટાલિસ્ટ માને છે, પૂંજીવાદી માને છે કે સંપત્તિ મારી છે. સમાજવાદમાં એવી ધારણા છે કે સંપત્તિ ઉપર સમાજનો અધિકાર છે, એ કોઈ એક વ્યક્તિની નથી. કમ્યુનિસ્ટ એ વિચારધારા, વામપંથી વિચારધારા, એમાં લગત સમાનતાની જ વાતો છે. એવરીવન ઇઝ ઇક્વલ. ગુડ. એનો મતલબ એમ થયો કે બધાને એક હરખું મળવું જોઈએ, ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ. એટલે એક જણો ઢબુના ઢ જેવો છે, અને એક જણો જબરજસ્ત શાર્પ છે. એક જણો 4 કલાક ઠાગા ઠોયા કરીને કામ કરે છે. આપણને વાર્તા આવતી નિશાળમાં કાબરની ને કાગડાની પાર્ટનરશિપની.
પાર્ટનરશિપમાં ખેતર રાખ્યું ને પછી બાજરો વાવ્યો અને પછી કામ કરવાની વાત આવે ને ઓલી કાબર બોલાવા જાય, કાગડાભાઈ હાલો હાલો હવે ખેતર ખેડવાનો વખત થયો. એટલે ઓલો કે ઠાગા ઠોયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઓ કાબરબાઈ કાલ હવારે આવું છું. આવી વાર્તા આવતી. ભલે 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 કાબર તો જઈને એ પોતે ખેડવા માંડી. ખૂબ ખેડ્યું અને પછી વરસાદ થયો ને વાવણી જોગો એટલે વળી કાબર બોલાવા ગઈ. હાલો કાગડાભાઈ આપણે તો ભાગવું રાખ્યું છે ને, હવે વાવણીનો સમય આવ્યો, હાલો હવે. એટલે કે ઠાગા ઠોયા કરું છું, ચાંચુડી ઘડાવું. એના માટે જ હું આ બધી તૈયારી એના માટે જ કરું છું. ઠાગા ઠોયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઓ કાબરબાઈ કાલ હવારે આવું છું. તમે પોગો હું આવ્યો. એટલે કાબર વળી પાછી ગઈ ને કામે લાગી. તમે આને અન્યથા નહીં લેતા હો, પણ કાબરની જગ્યાએ કણબી મૂકો તોય હાલે. પાટીદાર પટેલ બધા સવારના 5 વાગે તો ઉઠીને 5:30 થાય ભળકડું ત્યાં તો ખેતરમાં હોય. એ તરત કામે લાગે. અને કાગડો હજી બાના કાઢી કાઢીને ઘેર બેઠો હતો. મોટો થઈ ગયો મોલ, ડુંડા આવ્યા, લણણીનો વખત આવ્યો. વળી કાબર ગઈ, કાગડાભાઈ આપણે ભાગવું રાખ્યું છે, હાલો હવે લણણીનો સમય થયો, હવે તો આવો. એટલે કે હા બસ તૈયારીમાં જ, તૈયારી અબ ઘડી. ઠાગા ઠોયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઉં કાબરબાઈ કાલ હવારે આવું છું. કે ભલે ભલે. તો કાગડાની કાલ કોઈ દી આવી જ નહીં. અને વળી પાછી બચાડી કાબર કામે લાગી. એ લણણી પણ કરી, એ ડુંડા લણ્યા, મરણું હાંક્યું અને પછી વાવડો નીકળ્યો ને એટલે ઘોડીએ ચડી અને પગર વાવી લ્યો. એટલે અહીં બાજરાનો ઢગલો થયો અને ઉડીને ડુહા પહેલી બાજુ. હવે બાજરાનો ઢગલો નાનો હોય, ડુહાનો ઢગલો મોટો હોય. કાબર બચાડી ભોળી, કામઢી અને પ્રામાણિક ગઈ. કાગડાભાઈ તૈયાર છે બાપા, ભગવાનની મહેર, તૈયાર છે આપણે, આપણું ફળ આપણી નજર સામે, હાલો એ હાલો. તરત ચા પી અને કાગડો નીકળ્યો. અને કાગડો ને કાબર બે ઉડતા 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 ક્યાં છે તો કે આ આપણા ખળામાં જો રહ્યા, ત્યાં ઢગલા દેખાય નહીં આપણા. એટલે કાગડો તરત ઉડતો ઉડતો આગળ થયો કે મોટો ઢગલો મારો, મોટો ઢગલો મારો, મોટો ઢગલો મારો. તો ડુહાનો હતો, ખાબક્યો અંદર, ગળી ગયો અંદર ડુહાનો ઢગલો. પછી કાગડાના ભાગે ડુહા જ આવે. એક ઢબુના ઢ જેવો હોય અને કામનો ચોર હોય, અને બીજો એકદમ શાર્પ હોય અને 12 કલાક કામ કરતો હોય. ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન મતલબ આને એટલા મળે ને ઓલાને એટલા મળે. તો ઓલાને કામ કરવાનું એપ્રિસિએશન શું? એને વધારે કામ કરવા ને વધારે મહેનત કરવા માટે ઇન્સ્પાયર કોણ કરશે? એનું મોટિવેશન શું? આ કમ્યુનિસ્ટોની વિચારધારાનો દોષ. સમાજવાદીઓ એમ કહે છે કે સંપત્તિ સમાજની છે. સારું, સૈદ્ધાંતિક રીતે સારું, પણ આ એક ગાય છે, એ હૈયારી ગાય, બધાની ગાય, સમાજનો એના ઉપર અધિકાર. પછી એને દોવાની વાત આવે ને એટલે હવ શું કે ખબર, અમારી છે ભાઈ, તમે એકલા દોઈને વયા જાઓ એ નહીં ચાલે, અમારી પણ છે. અને ગાયની સેવા કરવાની વાત આવે, ગાયને ચારવા જવાની વાત આવે, ગાયને પાણી પાવાની વાત આવે એટલે શું કે બધા ખબર, અમારી એકલાની થોડી છે, અમે એકલા શું કામ કરીએ, અમારી એકલાની થોડી છે.
જ્યારે સેવા કરવાની વાત આવશે ત્યારે અમારા એકલાની થોડી છે આ વૃત્તિ, અને જ્યારે દોવાની વાત આવશે અમારી છે ભાઈ, અમારો આમાં ભાગ છે. એટલા માટે આપણા વડીલોએ એવી કહેવત કાઢી, હૈયારી ગાયમાં કીડા પડે. આ સમાજવાદનો દોષ. અને આંધળા પૂંજીવાદી હોય એનો દોષ એ કે સંપત્તિ મેં મારી બુદ્ધિથી ને મારી મહેનતથી ઊભી કરી છે, એ મારી છે, મને મન ફાવે એમ વાપરું. સરકારને એનો ટેક્સ દીધા પછી અને હું ચોરીઓ કરી શકું, પછી ભલે ને દરોડા પડે આઈટીના અને ઈડીના, બાકી સંપત્તિ મારી છે, પૈસા મારા છે, હું ગમે ને વાપરું. હું જુગારમાં વેડફું, હું રેસમાં ઉડાડું, હું ગમે તેમ વાપરું. આ સંપત્તિ મારી છે. આ પૂંજીપતિનો દોષ. મારી વ્યાસપીઠ એક જુદી દ્રષ્ટિ આપે છે. એ સમાજવાદ, એ સામ્યવાદ કે એ પૂંજીવાદ કોઈ નહીં. આ સમગ્ર સૃષ્ટિ એક યજ્ઞ છે. તમારે બધાએ યજ્ઞ ભાવથી જીવવાનું છે. અને તેથી સંપત્તિ સમાજની પણ નહીં, સંપત્તિ મારી પણ નહીં, સંપત્તિનો સ્વામી ભગવાન. લક્ષ્મીના સ્વામી નારાયણ છે. લક્ષ્મી આપણી છે પણ માં છે. પ્રભુએ આપ્યું છે, એ મારે વહેંચવાનું છે. હું એકલો ન ખાઉં.